આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં વહુએ એવરેજ જીવરતનું વ્રત રાખતા બનેલી ઘટના। કેનેડાના ટોરોન્ટો શહેરથી થોડે દૂર આવેલા એક શાંત વિસ્તારમાં પટેલ પરિવારનું સુંદર ઘર હતું। લગભગ 10 વર્ષ પહેલા મનસુખભાઈ પટેલ અને તેની પત્ની કોકિલાબેન પોતાના એકમાત્ર દીકરા મિતેશના સારા ભવિષ્ય માટે ગુજરાતનું ઘર છોડીને કેનેડા આવ્યા હતા। શરૂઆતના દિવસો સહેલા નહોતા। અજાણી ભાષા, અજાણું વાતાવરણ, હાથથી ભીજાવતી ઠંડી અને પોતાનું બધું પાછળ છોડીને નવી જિંદગી શરૂ કરવાની મજબૂરી વચ્ચે બંને પતિ પત્નીએ ખૂબ મહેનત કરી હતી। નાની નોકરીથી શરૂઆત કરી ધીમે ધીમે પોતાનું નાનું વ્યવસાય ઊભું કર્યું અને વર્ષો પછી એક એવું ઘર બનાવ્યું જેને જોઈને તેમને લાગતું કે હવે જીવનની મહેનત સફળ થઈ છે। તેમનો દીકરો મિતેશ પણ ત્યાં જ ભણ્યો અને મોટો થયો હતો, પરંતુ માતા પિતાએ તેને એક વાત ક્યારેય ભૂલવા દીધી નહોતી કે ભલે પગ નીચેની જમીન કેનેડાથી હોય પણ ઘરના સંસ્કાર ગુજરાતના જ રહેવાના। મિતેશ સ્વભાવથી શાંત હતો અને માતા પિતાની વાત માનતો હતો। સમય જતાં તેના લગ્ન માટે વાતો શરૂ થઈ અને આખરે ગુજરાતમાં રહેતી સંસ્કારી અને ભણેલી યુવતી નંદની સાથે તેના લગ્ન નક્કી થયા। લગ્ન ખૂબ ધામધૂમથી થયા અને લગ્ન પછી નંદની કેનેડા આવી ત્યારે તેને માત્ર 1 વર્ષ થયું હતું। નવા ઘરમાં આવ્યા પછી તેણે ખૂબ જ ઝડપથી બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। કોકિલાબેનને સવારે ચા આપતી, મનસુખભાઈની દવાઓ સમયસર યાદ કરાવતી, મિતેશ કામે જાય ત્યારે તેની ચિંતા કરવી અને ઘરની જવાબદારીમાં ક્યારેય પાછળ ન હટવું એ નંદનીની સ્વભાવગત વાત બની ગઈ હતી। પરંતુ આ બધાની વચ્ચે તેના મનમાં એક નવી પરંપરા હતી જેને લઈને એક દિવસ આખા ઘરમાં ભારે મતભેદ ઊભો થવાનો હતો। નંદનીની બાળપણથી જ એવરેજ જીવરતના વ્રત વિશે સાંભળતી આવી હતી અને લગ્ન પછી પ્રથમ વખતે તેને આ વ્રત કરવાનો સંકલ્પ થયો હતો। તેને લાગતું હતું કે આ વ્રત માત્ર ઉપવાસ કરવાની વાત નથી, પરંતુ પોતાના મનને શાંત કરવાનો, પરિવારના સુખ માટે પ્રાર્થના કરવાનો અને પોતાના સંસ્કારો સાથે જોડાયેલા રહેવાનો એક માર્ગ છે। તેથી એક સાંજે તેણે હિંમત કરીને કોકિલાબેનને કહ્યું કે મમ્મી, આવતીકાલથી હું એવરેજ જીવરતનું વ્રત રાખવા માંગુ છું। કોકિલાબેન થોડા સમય સુધી તેને સામે જોઈ રહ્યા અને પછી બોલ્યા કે વહુ, તમે અહીં આવ્યા ને હજુ 1 વર્ષ પૂરું થયું નથી। કેનેડાની ઠંડીમાં તારી તબિયત બગડશે તો શું કરીશું? મનસુખભાઈએ પણ વાત સાંભળી અને તરત કહ્યું કે ભગવાનને યાદ કરવા માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી। તું ઘરમાં રહીને પૂજા કર, પરંતુ આવું કઠિન વ્રત ન રાખ। મિતેશે પણ પત્નીને સમજાવી કે નંદની, મને તારી શ્રદ્ધા સામે કોઈ વાંધો નથી, પણ તું બીમાર પડીશ તો મારી ચિંતા વધશે। પરંતુ નંદનીએ કોઈ દલીલ કરી નહીં, કોઈને જવાબ આપ્યો નહીં, માત્ર ધીમેથી એટલું જ કહ્યું કે હું કોઈને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતી, પણ આ વ્રત મારા માટે ખૂબ વ્યક્તિગત છે। હું કોઈને બતાવવા માટે નથી, મારા મનની શ્રદ્ધા માટે રાખવા માંગુ છું। એટલું કહીને તે પોતાના ઓરડામાં ચાલી ગઈ। પરંતુ એ રાત્રે આ ઘરમાં કોઈને ખબર નહોતી કે આવનારા થોડા દિવસોમાં એક એવું રહસ્ય બહાર આવવાનું હતું જેના કારણે નંદનીની વિશે આખા પરિવારની વિચારસરણી બદલાઈ જવાની હતી। બીજા દિવસે વહેલી સવારે નંદની ઉઠી, ઘરમાં બધા સૂતા હતા ત્યારે તેણે શાંતિથી સ્નાન કર્યું, ભગવાનની સામે દીવો કર્યો અને પોતાના મનમાં પરિવાર માટે પ્રાર્થના કરી। તેણે ખાસ કોઈ દેખાડો કર્યો નહીં, કોઈ વ્રત વિશે યાદ અપાવ્યું નહીં અને દિવસભર પોતાની સામાન્ય જવાબદારી કરતી રહી। પરંતુ કોકિલાબેનની નજર તેના પર હતી। તેમને અંદરથી ચિંતા થતી હતી કે બહુ આટલી જીદ શા માટે કરે છે। મનસુખભાઈ પણ ક્યારેય દૂરથી તેને જોતા અને વિચારતા કે આટલી નાની ઉંમરે તેને આવી કઠિનતા કરવાની શું જરૂર છે। પરંતુ નંદનીએ પોતાની શ્રદ્ધામાં શાંત હતી। તેને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે ઘરના લોકો તેને સમજ્યા વગર તેના વ્રતને હઠ સમજી રહ્યા હતા। તે મિતેશને પણ કહેતી હતી નહોતી, કારણ કે તેને ખબર હતી કે
મિતેશ એક તરફ પત્ની અને બીજી તરફ માતા પિતા વચ્ચે ફસાઈ જશે. પરંતુ એ જ દિવસે બપોરે એક નાની ઘટના બની. નંદની રસોડામાં કામ કરતી હતી ત્યારે તેને એક જૂનું લિફાફું મળ્યું. તે લિફાફો મનસુખભાઈની જૂની વસ્તુઓ વચ્ચે પડ્યો હતો. નંદની તેને ખોલ્યો નહીં, પરંતુ બહાર લખેલા શબ્દ વાંચીને તેને થોડી ક્ષણ માટે અટકી ગઈ. લિફાફા પર ગુજરાતના એક ગામનું નામ હતું અને અંદરથી એક જૂનો ફોટો દેખાતો હતો. નંદનીએ વસ્તુને જેમની તેમ મૂકી દીધી, પરંતુ તેને ખબર નહોતી કે આ લિફાફો મનસુખભાઈના જીવનના એવા અધ્યાય સાથે જોડાયેલો હતો જેના વિશે ઘરમાં કોઈ વાત કરતું નહોતું. સાંજે જ્યારે મિતેશ ઘરે આવ્યો ત્યારે નંદનીએ આ વાત પૂછવી કે નહીં તે અંગે ઘણું વિચાર્યું, પરંતુ અંતે ચૂપ રહી ગઈ, કારણ કે તેને લાગ્યું કે દરેક માણસના જીવનમાં કેટલીક એવી યાદો હોય છે જેને પોતાની રીતે જીવવા માટે થોડું મૌન જોઈએ. બીજી તરફ મનસુખભાઈએ પણ ખબર પડી ગઈ હતી કે નંદનીએ એ લિફાફો જોયો છે, પરંતુ તેને કોઈ કંઈ કહ્યું નહીં, અને આ મૌન જ ધીમે ધીમે વાર્તાને એવા વળાંક તરફ લઈ જઈ રહ્યું હતું જ્યાં વ્રત કરતાં પણ મોટી વાત સામે આવવાની હતી. વ્રતના દિવસો આગળ વધતા ગયા અને ઘરમાં વાતાવરણ થોડું તંગ રહેવા લાગ્યું. કોકિલાબેન વારવાર નંદનીને કહેતા કે દીકરી, જો તને ખરાબ ન લાગે તો મારી વાત માન, તું આ વ્રત છોડ. તારી ઉંમર નાની છે, જીવન લાંબુ છે. પરંતુ નંદની દરેક વખતે કોકિલાબેનના પગે પાસે બેસીને કહેતી કે મમ્મી, હું તમારી વાતને અનાદર કરતી નથી. તમે મારા માટે માતા જેવી છો, પણ આ વ્રત વિશે મને મનથી શાંતિ મળે છે. તમે મને આશીર્વાદ આપો જેટલું જ પૂરતું છે. કોકિલાબેને એ જવાબ ગમતો પણ હતો અને ગુસ્સો પણ આવતો હતો, કારણ કે નંદનીના સ્વભાવમાં થોડો હઠ નહોતો, પણ કોઈ વિરોધ નહોતો, છતાં નિર્ણય મક્કમ હતો. મિતેશે પણ એક દિવસ થોડો કડક થઈને બોલ્યો કે નંદની, હું તને સમજતો નથી. તું મારી વાત કેમ નથી માનતી? નંદનીની આંખોમાં પાણી આવી ગયું, પરંતુ તેણે અવાજ ઊંચો કર્યો નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે મિતેશ, જો તને લાગે છે કે હું આ વ્રતથી તને દુઃખ પહોંચાડું છું તો મને કહી દે, હું તારી વાતને મહત્વ આપીશ. પણ એ વાત યાદ રાખજે, હું આ વ્રત તને મારા પર કોઈ ઋણમાં બાંધવા માટે નથી કરતી. હું તો એ દિવસોમાં મારા મનને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરું છું. મિતેશ પાસે આ વાતનો જવાબ નહોતો. તે ચૂપચાપ બહાર નીકળી ગયો. પરંતુ એ રાત્રે પહેલી વાર તેણે પોતાની પત્ની વિશે એક અલગ રીતે વિચાર્યું. તેણે સમજાવ્યું કે નંદનીની કોઈ સામે જીતવા માંગતી નથી. તે માત્ર પોતાના વિશ્વાસ સાથે જીવવા માંગે છે. છતાં પરિવારના વડીલોના વિરોધ ચાલુ રહ્યો છે. નંદનીનું વ્રત પણ ચાલુ રહ્યું. વ્રત પૂર્ણ થવાનો દિવસ નજીક આવતો હતો અને એ દિવસે સવારથી જ નંદનીના ચહેરા પર થાક દેખાતો હતો. કોકિલાબેન તેને વારવાર બેસવા કહેતા હતા, પરંતુ નંદની કામ કરતી જ રહી. બપોરે અચાનક મનસુખભાઈને છાતીમાં ભારે દુખાવો થયો અને તેઓ ખુરશી પરથી નીચે પડી ગયા. કોકિલાબેનના મોઢામાંથી શીશ નીકળી ગઈ. મિતેશ તરત જ ઘેર આવ્યો અને તબીબી મદદ માટે સંપર્ક કર્યો. એ ક્ષણે નંદનીએ પોતાનો થાક ભૂલી ગઈ. તેણે મનસુખભાઈનો હાથ પોતાના હાથમાં લીધો અને વારવાર કહેતી રહી કે પપ્પા, આંખો ખોલો, હું અહીં છું, તમે કંઈ નહીં થાય. થોડી જ વારમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તપાસ શરૂ કરી અને પરિવાર બહાર રાહ જોઈ રહ્યો હતો. કોકિલાબેનના હાથ ધ્રુજી રહ્યા હતા. મિતેશનું માથું નીચે ઝૂકી ગયું હતું અને નંદની શાંતિથી પ્રાર્થના કરતી હતી. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને બધું તપાસ જરૂરી છે. કોકિલાબેનના શરીરમાંથી જાણે પ્રાણ પાછા આવ્યા. તેમણે નંદનીને ગળે લગાવી લીધી અને પહેલીવાર રડીને કહ્યું કે વહુ, મને માફ કરજે. મેં તારી શ્રદ્ધાને સમજવાનો પ્રયત્ન ન કર્યો. નહીં. નંદની પણ રડી પડી અને બોલી કે મમ્મી, તમે માફી શા માટે માંગો છો? તમે તો મારા પોતાના જ છો. આ દ્રશ્ય જોઈને મિતેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ મનસુખભાઈ હજુ હોસ્પિટલમાં ઓરડામાં હતા અને તેમને ખબર નહોતી કે બહાર તેમના પરિવારના સંબંધોમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. બીજા દિવસે મનસુખભાઈને થોડું સારું લાગ્યું ત્યારે તેમણે નંદની
ને પોતાની પાસે બોલાવી. તેમના હાથમાં એ જૂનો લિફાફો હતો જે નંદનીએ થોડા દિવસ પહેલા જોયો હતો. મનસુખભાઈએ ધીમેથી કહ્યું કે દીકરી, તું આ લિફાફો જોયો હતો ને? નંદનીએ માથું ઝુકાવીને હા પાડી. મનસુખભાઈએ કહ્યું કે તેમાં મારી માતાનો ફોટો છે. જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા પણ પોતાના પરિવાર માટે વ્રત કરતી હતી. હું ત્યારે નાનો હતો અને ઘણીવાર તેમને કહેતો કે તને આ બધું શા માટે કરો છો? મને લાગતું કે આ બધું જૂની પેઢીની વાતો છે. પછી હું મોટો થયો, કેનેડા આવ્યો, જીવનની દોડધામમાં બધું પાછળ રહી ગયું. મારી માતા દુનિયામાં રહી નહીં અને તેમની કેટલીક વસ્તુઓ પણ મારા મનમાં કોઈ ખૂણામાં દટાઈ ગઈ. પરંતુ જ્યારે તું એવરેજ જીવ્રતના વ્રતની વાત કરી ત્યારે મને મારી માતા યાદ આવી. છતાં મેં તને સમજવાને બદલે તારો વિરોધ કર્યો, કારણ કે મને ડર હતો કે તું બીમાર પડીશ. પરંતુ આજે હોસ્પિટલના આ પથારી પર પડ્યો છું ત્યારે સમજાયું કે ડર અને પ્રેમ વચ્ચે પણ ઘણીવાર માણસ ભૂલી કરી બેસે છે. હું તને રોકવા માંગતો હતો કારણ કે તને તારી ચિંતા હતી, પરંતુ તારી શ્રદ્ધાને સમજ્યા વગર તને રોકતો રહ્યો. નંદનીએ તેમની વાત સાંભળી અને આંખોમાં આંસુ સાથે કહ્યું કે પપ્પા, હું તો તમારી દીકરી છું. દીકરીના મનની વાત સમજવામાં ક્યારેય સમય લાગે તો પણ દીકરી રીસાતી નથી. મનસુખભાઈએ તેનો હાથ પકડીને કહ્યું કે નહીં દીકરી, આજે તું મને શીખવી ગઈ કે ઘરમાં મોટી ઉંમરનો હોવું એટલે દરેક વાતમાં સાસુ હોવું નથી. ક્યારેક નાની ઉંમરની વ્યક્તિ પણ જીવનનો મોટો પાઠ શીખવી શકે છે. મનસુખભાઈ ઘરે પાછા આવ્યા પછી થોડા દિવસ આરામ કરતા રહ્યા અને નંદનીએ તેમની ખૂબ કાળજી લીધી. કોકિલાબેન પણ હવે તેને વહુ તરીકે નહીં પરંતુ દીકરી તરીકે જોતા હતા. પરંતુ એવરેજ જીવ્રતના અંતિમ દિવસે નંદનીએ ઘરના બધા લોકોને એક જગ્યાએ બેસાડ્યા અને કહ્યું કે આજે હું એક વાત કહેવા માંગુ છું, પરંતુ તમે કોઈ મને વચ્ચે અટકાવશો નહીં. બધાએ તેની સામે જોયું. નંદનીએ કહ્યું કે જ્યારે હું આ ઘરમાં વહુ બનીને આવી ત્યારે મને સૌથી વધારે ડર એ વાતનો હતો કે હું આ ઘરમાં ક્યારેય તમારી પોતાની બની શકીશ કે નહીં. હું જાણતી હતી કે તમે બધા મને પ્રેમ કરશો, પરંતુ પોતાના થવામાં સમય લાગશે. જ્યારે મેં વ્રત રાખવાની વાત કરી ત્યારે તમે તેનો વિરોધ કર્યો અને મને અંદરથી દુઃખ થયું. પણ મેં વિચાર્યું કે જો હું આ શ્રદ્ધા માટે પરિવાર સામે જ ઊભી થઈ જઈશ તો હું શું મેળવીશ? એટલે મેં કોઈ સાથે ઝઘડો કર્યો નહીં. મેં કોઈને મનાવવાનો પ્રયત્ન કર્યો નહીં. મેં માત્ર ભગવાનને કહ્યું કે જો મારી શ્રદ્ધામાં જસાઈ હોય તો મારા ઘરમાં પ્રેમ વધારજો. ત્યારબાદ તેણે થોડું મૌન રાખ્યું અને કહ્યું કે પપ્પા હોસ્પિટલમાં ગયા એ દિવસે મને એક વાત સમજાય. આપણે માણસને ગુમાવવાનો ભય આવે ત્યારે જ ઘણી વાર તેની હિંમત સમજીએ છીએ, પરંતુ જીવતા માણસને તેની કિંમત સમજવા માટે કોઈ મોટી ઘટના થવાની રાહ શા માટે જોવી જોઈએ? એ દિવસથી મેં નક્કી કર્યું કે આ વ્રતનો સૌથી મોટો અર્થ મારા માટે ભૂખ્યા રહેવું નહીં, પરંતુ મનમાં રહેલા અહંકારને ભૂખ્યો રાખવો છે. ગુસ્સાને ભૂખ્યો રાખવો છે, ફરિયાદને ભૂખી રાખવી છે અને પ્રેમને રોજ થોડું થોડું ખવડાવવું છે. નંદનીની આ વાત સાંભળીને કોકિલાબેનની આંખોમાં આંસુ વહી પડ્યા. તેમણે નંદનીને ગળે લગાવીને કહ્યું કે દીકરી, તું 1 વર્ષ પહેલા આ ઘરમાં આવી હતી, પરંતુ આજે લાગે છે કે તું વર્ષોથી અમારા વચ્ચે હતી. મિતેશ પણ પોતાની પત્ની પાસે આવ્યો અને કહ્યું કે નંદની, તું મારી પત્ની છે એ વાત મને લગ્નના દિવસે ખબર હતી, પરંતુ તું મારા પરિવારની કડી બની ગઈ છે એ વાત મને આજે સમજાય છે. એ દિવસે ઘરમાં કોઈ મોટી ઉજવણી નહોતી, કોઈ મોંઘી ભેટો નહોતી, કોઈ દેખાડો નહોતો, પરંતુ 4 લોકો એકબીજાની સામે બેઠા હતા અને ચારેયની આંખોમાં આંસુ હતા. મનસુખભાઈએ ધીમેથી કહ્યું કે આજે હું એક વાત સ્વીકારું છું. મેં 10 વર્ષ કેનેડામાં રહીને ઘણું કમાયું, ઘર બનાવ્યું, પૈસા કમાયા, સુવિધાઓ મેળવી, પરંતુ પરિવારને સાચી રીતે સમજવાની કળા કદાચ આજે શીખી રહ્યો છું. કોકિલાબેને કહ્યું કે આપણે ઘણીવાર નવી વહુને પોતાના ઘરમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ક્યારેય વિચારતા નથી કે તે પણ આપણામાં ગોઠવવા માટે પોતાના કેટલા વર્ષોના
સંસ્કારો લઈને આવી છે. મિતેશે નંદની તરફ જોઈને કહ્યું કે જો તું તે દિવસે ગુસ્સે થઈને આ ઘર છોડી જતી રહી હોત તો કદાચ આજે આ પરિવાર આવો ન હોત. નંદનીએ સ્મિત કરીને કહ્યું કે હું પણ માણસ છું મિતેશ, અને પણ ઘણીવાર રડવું આવતું હતું, પરંતુ મારી માતાએ મને એક વાત શીખવી હતી કે ઘરમાં કોઈ વાત સમજાતી ન હોય તો ત્યારે પહેલા સંબંધ બચાવવો અને પછી વાત સમજાવવી. કદાચ એ જ વાત મને રોકી ગઈ. મનસુખભાઈએ કહ્યું કે આજ તો સાચી જીત છે. દીકરી, તું તારો નિર્ણય અમારા પર લાદીને જીતી નથી, તું તારી શાંતિ જાળવીને જીતી છે. અને એ ક્ષણે કોકિલાબેન ફરી એકવાર રડી પડ્યા, કારણ કે તેમને સમજાયું કે જે વહુ તેઓ 1 વર્ષ પહેલા અજાણી છોકરી માનતા હતા, આજે તેમના પરિવારના સંબંધની સૌથી મજબૂત કડી બની ગઈ હતી. કેટલાક મહિનાઓ પછી પરિવાર ફરી ગુજરાત આવ્યો. ગામના જૂના ઘર જોવા ગયા અને ત્યાં મનસુખભાઈ પોતાની માતાની જૂની તસવીર સામે લાંબા સમય સુધી ઊભા રહ્યા. નંદની તેની બાજુમાં હતી. મનસુખભાઈએ તસવીર તરફ જોયું, કહ્યું કે માં, આજે તમારી વાત સમજાય. નંદનીએ પૂછ્યું કે પપ્પા શું કહ્યું હતું? દાદીએ મનસુખભાઈ હળવેથી હસ્યા અને કહ્યું કે મારી માતા કહેતી હતી કે ઘરમાં ભગવાનનો દીવો અને ખૂણામાં થાય છે, પરંતુ ઘરમાં પ્રેમનો દીવો દરેક માણસે પોતાના હૃદયમાં કરવો પડે છે. નંદનીની આંખોમાં પાણી આવી ગયું. તેણે તસવીર સામે માથું નમાવ્યું અને મનમાં કહ્યું કે દાદીમાં, તમારો દીવો હજુ આ ઘરમાં બળે છે. કદાચ આ જ કારણ છે કે આજે તમે બધા સાથે છીએ. તે ક્ષણે કોકિલાબેન પણ ત્યાં આવી અને નંદનીના ખભા પર હાથ મૂકીને કહ્યું કે દીકરી, હવે જ્યારે તું વ્રત રાખે ત્યારે અમને પહેલેથી કહેતી નહીં, કારણ કે હવે અમને તને રોકવાના નથી, પરંતુ એક શરત છે. નંદની હસીને બોલી કે કઈ શરત? કોકિલાબેન બોલ્યા કે વ્રતના દિવસે તું અમારી સાથે બેસીને વાતો જરૂર કરજે, કારણ કે હવે એમને સમજાયું છે કે તારી સાથે બેસીને તને સાંભળવું પણ એક પ્રકારની પ્રાર્થના છે. બધા હસી પડ્યા, પરંતુ મનસુખભાઈની આંખોમાં ફરી આંસુ આવી ગયા. આ વખતે એ આંસુ દુઃખના નહોતા. આંસુ એવા માણસના હતા જેને મોડું થયું હતું પણ આખરે સમજાયું હતું કે પરિવારને જાળવવા માટે હંમેશા મોટી કમાણી, મોટું ઘર કે મોટી સુવિધાઓ જરૂરી નથી. ઘણીવાર માત્ર એકબીજાની લાગણીને સમજવા જેટલું મોટું હૃદય જોઈએ છે. આ કથા આપણને એક ખૂબ જ સરળ પરંતુ ઊંડો સંદેશ આપે છે કે કોઈની શ્રદ્ધા આપણાથી અલગ હોય છે તરત તેનો વિરોધ કરવો જરૂરી નથી, અને કોઈની પરંપરા આપણને સમજાતી ન હોય તો તેને અપમાનિત કરવી તો ક્યારેય નહીં. સાચી સમજણ એ છે કે પહેલા માણસને સમજવું અને પછી તેની રીતને સમજવાનો પ્રયત્ન કરવો. નંદનીએ કોઈ ચમત્કાર કર્યો નહોતો. તેણે કોઈને પોતાની વાત માનવા માટે મજબૂર કર્યા નહોતું. તેણે માત્ર પોતાની શ્રદ્ધા સાથે શાંતિથી જીવવાનું પસંદ કર્યું હતું અને સાથે સાથે પરિવારની જવાબદારી પણ નિભાવતી રહી હતી. તેના વ્રતનું સૌથી મોટું ફળ કોઈ અદ્રશ્ય ચમત્કાર નહોતું, પરંતુ પરિવારના હૃદયમાં આવેલી સમજણ હતી. મનસુખભાઈએ સમજાવ્યું કે સંતાન કે વહુએ માત્ર સલાહ આપવાથી સંબંધ મજબૂત થતો નથી, તેની લાગણી સાંભળવાથી સંબંધ મજબૂત થાય છે. કોકિલાબેન સમજ્યું કે વહુને દીકરી બનાવવા સમય લાગે તો તેને સમય આપવો જોઈએ. મિતેશે સમજ્યું કે પત્ની અને માતા વચ્ચે પસંદગી કરવી એ ઉકેલ નથી. બંનેએ સમજવા માટે પોતાનું હૃદય મોટું કરવું પડે છે. અને નંદનીએ પણ સમજ્યું કે ક્યારે પોતાની વાત સાચી હોવા છતાં તેને સાબિત કરવા માટે અવાજ ઊંચો કરવાની જરૂર નથી, કારણ કે સમય અને સાચો વ્યવહાર ઘણી એવી વાતો સમજાવી દે છે જે દલીલો ક્યારેય સમજાતી શકતી નથી. જેથી જો તમારે ઘરમાં પણ કોઈ વાતને લઈને મતભેદ હોય તો આજે જ એકવાર સામેની વ્યક્તિને જવાબ આપતા પહેલા તેને સાંભળજો. કદાચ જે માણસ તમને જીદ કરતો લાગે છે તે અંદરથી માત્ર સમજાવવાની રાહ જોઈ રહ્યો હોય. કદાચ જે વ્યક્તિ તમને દૂરની લાગે છે તે તમારા પોતાના બનવાની રાહ જોઈ રહી હોય, અને કદાચ જે વહુ આજે તમને અજાણી લાગે છે તે જ
આવતીકાલે તમારા ઘરની સૌથી મજબૂત દિવાલ બની શકે છે, કારણ કે સંબંધોમાં સાચી જીત એ નથી કે કોણ સાચું સાબિત થયું. સાચી જીત એ છે કે મતભેદ હોવા છતાં કોઈ સંબંધ બસાવી લીધો. અને મનસુખભાઈના પરિવારે એ દિવસથી એક વાત પોતાના જીવનમાં કાયમ માટે લખી દીધી હતી કે ઘરમાં પ્રેમ જીવતો હોય તો કોઈ પરંપરા, કોઈ પણ અંતર અને કોઈ પણ મતભેદ પરિવારને તોડી શકતો નથી, કારણ કે અંતે માણસને ઘર મોટું બનાવતું નથી, માણસના હૃદયમાં રહેલી સમજણ જ ઘર બનાવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને મનોરંજન તથા પ્રેરણાત્મક હેતુ માટે રચવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદો કોઈ વાસ્તવિક વ્યક્તિ, પરિવાર કે ઘટના સાથે સીધો સંબંધ નથી. કોઈ પણ ધાર્મિક પરંપરા અથવા માન્યતાનો અનાદર કરવાનો હેતુ નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.